हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। तो आज आप बनाना है ઈંડા કરી મસાલા। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીને અને આ રીતે જો તમે બનાવશો તો જબરદસ્ત બનશે ઈંડા કરી અને બધાને ભાવશે। તો મેં સૂકા લાલ મરચાં પલાળીને લઈ લીધા છે અને આપણે લસણની કળી, ટામેટું અને ડુંગળીને કટ કરીને લઈ લેવાની છે અને આપણે મેં બોઇલ કરેલા ઈંડા લઈ લીધા છે। તો આપણે ઠંડા પાણીમાં એને એડ કરી લઈશું અને એકદમ આપણે ઈંડાની છાલ ઉતારીને આ રીતે એકદમ એક બાજુથી આપણે સરસ રીતે કટ કરી લઈશું અને એક બાજુથી કટ નથી કરે એટલે એકદમ સરસ રીતે આપણે ઈંડા આખા આ રીતે રહે અને એકદમ અંદર મસાલો એકદમ સરસ રીતે જાય। તો એ રીતે આપણે કટ કરી અને આપણે બટરમાં આ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઈંડાને આપણે બહુ ફ્રાય નથી કરવાના, ગોલ્ડન થોડાક થવા દેવાના અને એ આપણે એને ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી બટર એડ કરીશું અને એમાં ઝાંક આવવા દઈશું। ત્યારબાદ આપણે તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે આ રીતે ઝાંક આવી જાય એટલે આપણે તેમાં ગરમ મસાલા એડ કરીશું। તો ગરમ મસાલા આપણે એડ કરી લેવાના છે। તો ત્યારબાદ આપણે ગરમ મસાલા એડ કરીને આપણે લસણની કળીઓને કટ કરી લીધી હતી એને એડ કરી લઈશું, ડુંગળી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ત્યારબાદ આપણે ટમાટર અને સૂકા લાલ મરચાંની પેસ્ટ મેં બનાવી લીધી હતી મિક્સરમાં, તો એને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એક લીલી મરચી મેં એડ કરી ટુકડા કરી લીધા છે અને એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। અને જો તમને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ। ત્યારબાદ આપણે ઈંડા મસાલો આવે છે તે એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, હળદર એડ કરીશું અને મીઠું એડ કરી લઈશું સ્વાદ અનુસાર અને એકદમ સરસ રીતે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે બોઇલ કરેલા ઈંડાને આપણે એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરીશું એકદમ સરસ રીતે। લસણની પેસ્ટ જો તમે ના ખાતા હોય તો એને તમે એડ નથી કરવાની। આ રીતે આપણે બનાવી લઈશું। થોડું પાણી એડ કરીને એને 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણે ઈંડા કરી એકદમ રેડી થઈ ગઈ છે। તો આપણે ઉપરથી દાણા એડ કરીને આપણે સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લઈશું। તો ચાલો ફટાફટ સર્વ કરી લઈએ। તો જો તમને અમારો વિડીયો જો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા રિલેટિવને જરૂરથી શેર કરજો વિડીયો, તે પણ જોઈ શકે અને અમારા અનેક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો અને અમારી ચેનલને વિઝિટ કરી શકો છો। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ। તો ચલો આવી જ રેસીપી માટે આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય ફ્રેન્ડ્સ।